આપણે ધોરણ 10માં સામાજિક વિજ્ઞાનમાં જે અર્થશાસ્ત્ર ટોપિક છે એ વિભાગનો 15મો ચેપ્ટર આપણે પૂરું કર્યું હતું અને આજે આપણે એ વિભાગનો 16મો પાઠ આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ શરૂ કરવા જઈ રહ્યા છે। ઉદારીકરણ। ભારત દેશ આઝાદ થયો ત્યારથી ભારત સરકારે દેશની પ્રગતિ કરવા માટે આયોજનનો માર્ગ અપનાવ્યો કે જેમાં એ લોકો 5 વર્ષનું આયોજન કરે, જેને કહેવાય છે પંચવર્ષીય યોજના। દર 5 વર્ષે આ યોજનાઓ મુજબ કામ થાય અને જેમાં કયા ક્ષેત્રમાં શું કામ કરવાનું છે અને કેટલી પ્રગતિ કરવાની છે એનો ઉલ્લેખ થાય અને પછી એ મુજબ કામ કરવા માટે પ્રયત્ન કરવામાં આવે અને તેમાં જેટલા પણ કામ થઈ ગયા હોય એ ઓકે, પણ નથી થયા એ બીજી યોજનામાં પાછા ઉમેરવામાં આવે। જેમ તમે પ્લાન બનાવો કે આજે હું ગણિતના આટલા ચેપ્ટર, સાયન્સના આટલા ક્વેશ્ચન, ઇંગ્લિશના આટલું વસ્તુ અને એસએસના આટલા ક્વેશ્ચન મોઢે કરીશ, આ તમારી યોજના। પણ દિવસ પત્તા તમારે ગણિતનું ચેપ્ટર બાકી રહી ગયું હોય, સાયન્સના અમુક પ્રશ્નો બાકી રહી ગયા હોય તો એ આવતીકાલના પ્લાનમાં પાછા આપણે ઉમેરી દેવાના। આ રીતે ભારત સરકારે દેશ આઝાદ થયો ત્યારથી પંચવર્ષીય યોજના બનાવવાની શરૂ કરી હતી, જેમાં આપણને ઘણી બધી સફળતા પણ મળી છે અને ભારત દેશ 1947થી પ્રગતિ કરતો આવ્યો છે। પણ જેમ જેમ સમય બદલાય એમ સમયની અનુકૂળતા એ સ્થિતિને આધારે આપણે યોજનામાં થોડા ફેરફાર પણ કરવા પડે અને ક્યાં ક્યાં નિષ્ફળ રહી ગયા છે એને કારણ પણ શોધવા પડે। સફળ કેમ થયા એ વસ્તુ કોઈ નહીં પૂછે, પણ નિષ્ફળ કેમ થયા એનું મૂલ્યાંકન પોતે તો ખાસ કરવું જ જોઈએ કે હું નિષ્ફળ કેમ ગયો છું, કારણ કે ફરીથી એ કારણ નિષ્ફળતાનું કારણ ન બને એ જોવાની આપણી ફરજ છે। તો ભારત સરકારે પણ જે યોજનામાં જે કામ નથી થયા એ નિષ્ફળ કેમ થયા છે એનું કારણ શોધ્યા અને એ ભૂલો સુધારવા માટે 1991માં એમણે અમુક સુધારા કર્યા છે, જ્યાં મુખ્ય 3 સુધારા ટેક્સ્ટ બુકમાં તમને આપ્યા છે। એમાં પહેલું છે આર્થિક ઉદારીકરણ। નામ પ્રમાણે જ ગુણ છે ઉદાર બનવું, જે નિયંત્રણો હોય, અંકુશ હોય, બંધન હોય દૂર કરવા। તો સરકારે અમુક કંપનીઓ, અમુક ઉદ્યોગો ઉપર જે તે અંકુશ મૂક્યા છે જેને કારણે એ લોકો વેપાર ઓછો કરી શકે છે। એ અંકુશો દૂર કરીએ તો એમનો વેપાર વધે અને આખરે તો ભારતનો જ લાભ થાય, ભારતની જ પ્રગતિ થાય। એટલા માટે ભારત સરકારે ખાનગી ક્ષેત્ર ઉપર અંકુશો હળવા કર્યા। હવે ખાનગી એટલે શું એ વાતચીત આપણે અગાઉ થઈ ચૂકી છે કે જે કંપનીમાં માલિકી સરકારની હોય એને જાહેર કંપની કહેવાય, જાહેર ક્ષેત્ર કહેવાય, પણ જ્યાં માલિકી કોઈ વ્યક્તિ કે પરિવારની હોય, ટૂંકમાં સરકારની માલિકી ન હોય, તમારા મારા જે વ્યક્તિએ ભેગા થઈને કંપની બનાવી હોય એને ખાનગી ક્ષેત્ર કહેવાય। તો શરૂઆતના તબક્કામાં ઉદારીકરણ માટે જે આર્થિક સુધારાઓ કરવામાં આવ્યા હતા એ સુધારા આ મુજબ છે। નંબર 1 કે 18 ઉદ્યોગો જાહેર સાહસ માટે અનામત હતા તે સિવાયના બધા ઉદ્યોગો માટે પરવાના પદ્ધતિ નાબૂદ કરવામાં આવી। હવે આ પરવાના શું છે? પરવાના એટલે લાયસન્સ, કે પહેલાં એવું હતું કે તમારે જો કોઈ પણ બિઝનેસ શરૂ કરવો હોય તો સરકાર પાસે એનું લાયસન્સ લેવું પડે, પણ સરકારે ઉદાર થઈને હવે એ રદ કરે કે જેને જે બિઝનેસ કરવો હોય એ કરી શકે છે, અમારી પરવાનગી લેવાની જરૂર નથી। હા, અમુક જે ઉદ્યોગો હોય એ એમણે પોતાના હસ્તક રાખ્યા છે, એ સિવાય જેટલા ઉદ્યોગો છે એમાં કોઈ પણ પરવાના લેવાની જરૂર નથી, લાયસન્સની જરૂર નથી। ઉદારીકરણના નિયમ પ્રમાણે તમે એ બિઝનેસ કરી શકો છો। બીજી વસ્તુ એ હતી કે રેલવે, અણુ ક્ષેત્ર અને સંરક્ષણ, આ 3 ક્ષેત્રો સિવાયના બધા ક્ષેત્રોમાં ખાનગી ક્ષેત્રને આવવાની છૂટ છે। આપણે બીજો મુદ્દો આખો એનો જ છે ખાનગીકરણનો, છતાં આપણે વાતચીત ટૂંકમાં કરીએ હાલ આ મુદ્દા સમજાવવા માટે કે તમે જુઓ કે વાહન વ્યવહાર એમાં સરકારની કંપની પણ હશે અને ખાનગી કંપની પણ હશે।
એટલે આ AMTS, ST, BRTS એ બધી સરકારની માલિકી. એ ઉપરાંત લક્ઝરી, રિક્ષા, મેટાડોર, જીપ, વાહન જે કંઈ ફરે છે હાઈવે ઉપર એ બધા ખાનગી કંપનીના હોય. આમ તમે કોઈ પણ ક્ષેત્ર જોઈ લો, દરેકમાં તમને સરકારી કંપની એક મળશે અને બાકી બધી તમને ખાનગી કંપની પણ મળશે. પણ રેલવેમાં કદી સાંભળ્યું તમે કે આ કંપની રેલવે બહાર પાડી? ના, રેલવે સરકારની જ છે. તો સરકારે બધા ક્ષેત્રોમાં છૂટ આપી, પરંતુ રેલવે, અણુ ક્ષેત્ર અને સંરક્ષણ આ ત્રણ સિવાયના બધા ઉદ્યોગો ખુલ્લા મૂક્યા, પણ આ ત્રણમાં હજુ પાબંદી છે કે આ ત્રણમાં માત્ર સરકારની જ માલિકી હોય. ત્રીજું છે ઉદ્યોગો માટેની ફરજિયાત નોંધણી પ્રથા રદ કરવામાં આવી. એટલે માની લો કે પહેલા ઉદ્યોગો શરૂ કરવા હોય તો તમારે સરકારના રજિસ્ટ્રાર સમક્ષ ફરજિયાત નોંધણી કરાવવી પડતી હતી, અને જે લાંબી વિધિ હતી, અટપટી વિધિ હતી, જેમાં અમુક દિવસો નીકળી જતા હતા. પણ હવે એ નિયંત્રણ હળવા કર્યા છે કે તમારે કે મારે ઉદ્યોગ શરૂ કરવો હોય તો નોંધણી કરવી ફરજિયાત નથી. નોંધણી કરવી હોય તો છૂટ છે, ના કરવી હોય તો પણ છૂટ છે. પણ નોંધણી કરવી એટલા માટે જરૂરી છે, આપણા માટે હિતાવહ છે કે ભવિષ્યમાં કોઈ આપણે ઉદ્યોગ ઉપર સંકટ આવે અને આપણે કોઈની ઉપર કેસ કરવો હોય અથવા ન્યાય માગવો હોય તો કંપની નોંધાયેલી હોય તો ન્યાય માગી શકો. જે ઉદ્યોગ નોંધાયો જ નથી, એ ઉદ્યોગ સરકારના ચોપડામાં હોય જ નહીં, તો ન્યાય તમે કોની પાસે માગશો કે કોના માટે માગશો? એટલા માટે આ વસ્તુ મૂકવામાં આવી હતી કે નોંધણી પ્રથાનું ફરજિયાતપણું રદ કર્યું છે. ચોથું છે પ્રદૂષણ ન ફેલાય અને પર્યાવરણ જોખમી ન બને તેવા ઉદ્યોગો સ્થાપવા માટે મંજૂરી મેળવવાની જોગવાઈ રદ કરવામાં આવી. એટલે કે તમારો ઉદ્યોગ જો પ્રદૂષણ નથી ફેલાવતો તો તમારે સરકારની પરવાનગી લેવાની જરૂર નથી, તમે ઉદ્યોગ શરૂ કરી શકો છો. પણ જો તમારો ઉદ્યોગ જોખમી છે, પર્યાવરણ નુકસાનકારક સાબિત થાય એવો છે, તો તમારે કેન્દ્ર સરકારની મંજૂરી માંગવી પડે. ત્યારબાદ તમે એ ઉદ્યોગ એમના નિયમ પ્રમાણે, એની પાબંદી પ્રમાણે શરૂ કરી શકો. તો ઉદારીકરણમાં શરૂઆતના તબક્કામાં આ 4 સુધારાઓ કરવામાં આવ્યા હતા. હવે ઉદારીકરણ કર્યું એનાથી આપણને કયા લાભ થાય, શું ફાયદા થાય? તો પહેલી વસ્તુ એ કે ઉદારીકરણમાં તમે જુઓ કે કયા 4 સુધારા કર્યા. એ 4 સુધારામાંથી જ આપણને લાભ તરત દેખાઈ આવશે. તો ઉદારીકરણના પરિણામે ખાનગી ક્ષેત્રને મુક્ત વિકાસની તકો પ્રાપ્ત થઈ, જેથી ઉત્પાદન વધશે. આપણે જોયું કે સુધારામાં હવે ખાનગી ક્ષેત્રને નોંધણી કરાવવી ફરજિયાત નથી. રેલવે, અણુ ક્ષેત્ર અને સંરક્ષણ સિવાયના તમામ ક્ષેત્રોમાં ખાનગી ક્ષેત્રએ શરૂ કરવાની છૂટ છે. તો એનાથી દરેક ખાનગી ક્ષેત્રને પૂરતો વિકાસની તક મળશે, પ્રગતિ કરવાની છૂટ મળશે, અને એનાથી જેટલા વધુ ઉદ્યોગ સ્થપાય એટલી વધુ વસ્તુ બનતી હોવાથી ઉત્પાદન દેશનું વધશે, તો બહારથી વસ્તુ લાવવી પડશે નહીં. બીજો ફાયદો એ છે ઉદારીકરણની નીતિનો સ્વીકાર કરવાથી વિદેશ વ્યાપારને બળ મળવાનું શરૂ થયું. મેં કહ્યું તેમ કે વિદેશ વેપારમાં 2 વસ્તુ હોય, કાં વિદેશથી વસ્તુ ખરીદવી, કાં વિદેશમાં વસ્તુ વેચવી. વિદેશથી વસ્તુ ખરીદવી એને આયાત કહેવાય છે, અને વિદેશમાં વસ્તુ વેચવી એને નિકાસ કહેવાય છે. ઇમ્પોર્ટ એક્સપોર્ટ. આયાત એટલે ઇમ્પોર્ટ, નિકાસ એટલે એક્સપોર્ટ. તો ઉદારીકરણમાં તમને છૂટ મળી ગઈ છે, તો હવે તમે વિદેશમાં પણ વેપાર કરી શકો છો. પહેલાં કેવું હતું, વિદેશ વેપાર કરવો હોય તો લાયસન્સ મેળવવું પડે, અમુક ઊંચા ટેક્સ ભરવા પડે. હવે ટેક્સ એટલા ઊંચા હોય, એની વિધિ એટલી જટિલ હોય કે તમારે વિધિ પાસ કરતા 2-3 મહિના લાગી જાય. 2-3 મહિના લાગે, ઊંચો ટેક્સ ભરો, ત્યારબાદ તમે વિદેશમાં વેપાર કરી શકો. અને આટલા બધા પાબંદી હોવાથી કોઈ વિદેશ વેપાર કરવાનું વિચારતું નહોતું. પણ ઉદારીકરણ કરવાથી, છૂટછાટ આપવાથી હવે વિદેશ વેપાર પણ સરળ બન્યો છે, અને વિદેશી ટેકનોલોજી ભારતમાં આવે છે, અને ભારતની વસ્તુઓ વિદેશમાં પણ હવે જાય છે. તો એનાથી પણ દેશની વૃદ્ધિ થઈ છે. ત્રીજું છે વિદેશ વેપારમાં વધારો થવાથી વિદેશી હુંડિયામણ ભારતમાં આવશે. મેં કહ્યું એમ કે તમે વિદેશમાં વસ્તુ વેચો તો બદલામાં શું મળે? ત્યાંના પૈસા.
જે હોય, અમેરિકા હોય તો ડોલર હોય, ક્યાંકનું પાઉન્ડ હોય, ક્યાંકનું યુરો હોય, ગમે તે હોય, તો એને કહેવાશે વિદેશી હુંડિયામણ જે ભારતમાં આવશે. આવું ક્યારે શક્ય બન્યું? ઉદારીકરણ કરી વિદેશ વેપાર થયો તો. અને ચોથું છે ઉદારીકરણના પરિણામે દેશમાં આંતરમાળખાકીય સગવડોમાં વધારો થયો. આંતરમાળખાકીય સગવડ મતલબ કે વિદેશી ટેકનોલોજી ભારતમાં આવે તો ભારતનું જે માળખું છે એ પણ સુધરે, નવી ટેકનોલોજી આવે, એમનું રોકાણ આવે તો આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બદલાય અને એ રીતે આપણું દેશમાં આંતરમાળખાકીય સુવિધા અને સગવડમાં વધારો થશે. તો આટલા ફાયદા છે ઉદારીકરણના. સિક્કાની બે બાજુ હોય, જ્યાં ફાયદા હોય ત્યાં નુકસાન પણ હોય. ઘણા માતા પિતાએ બાળકોને હાલ ભણવા માટે મોબાઈલ લઈ આપ્યો છે, તો ફાયદો એ છે કે અભ્યાસની પ્રવૃત્તિ સરળ બની, પણ નુકસાન એ છે કે અભ્યાસ માંડ કલાક કરે છે, બાકીના 4-5 કલાક 6 કલાક એ બીજી પ્રવૃત્તિમાં મોબાઈલ વાપરે છે. એવું ન થવું જોઈએ. તમારા માટે જે ઊભી કરી છે સગવડ, એનો સદુપયોગ કરો. વધુ પડતો મોબાઈલનો ઉપયોગ ટાળજો, કારણ કે આંખો માટે પણ એ ખરાબ છે. હા, તો વાત ચાલતી ઉદારીકરણની, તો નુકસાન પણ છે એના. તો હવે ટોપિક જોઈએ ઉદારીકરણના નુકસાન, એમના ગેરલાભ, એની મર્યાદા. તો ખાનગી ક્ષેત્રના અંકુશ ઘટવા છતાં ઇજારાશાહીના વલણમાં ઘટાડો થઈ શક્યો નથી. હવે આ શબ્દ નવો આવ્યો, ઇજારાશાહી. કદાચ મેં વાત કરી હશે પ્રકરણ 15માં કે વોટ ઇઝ ઇજારો. તમારા વિસ્તારમાં એક જ દુકાન કરિયાણા સ્ટોરની હોય, આખા વિસ્તારમાં એક જ દુકાન, તો એનો ઇજારો કહેવાય. એ જે ભાવ કે તમારે આપવો પડે. હવે તમે વારે ઘડીએ વસ્તુ લેવા થોડા બીજે બહાર ક્યાંય દૂર જવાના છો પેટ્રોલ બારીને, તો તમારા વિસ્તારમાં એક જ દુકાન હોય એને ઇજારો કહેવાય. તો એ ઘટ્યો નથી. બીજું છે આવકની અસમાનતા વધી ગઈ. કારણ કે ખાનગી ક્ષેત્રમાં વસ્તુઓની કિંમત અલગ અલગ હોય, અમુક મોંઘી હોય, અમુક સસ્તી હોય. તો ખાનગી ક્ષેત્ર આવવાથી જે નાના ઉદ્યોગો છે એ બધા પડી ભાંગ્યા. તો આવકની અસમાનતા ઊભી થઈ. કોકની આવક વધારે, કોકની આવક ઓછી. બીજું, આયાત વધવાથી, નિકાસ ઘટવાથી વિદેશી દેવું વધી ગયું. જેમ કે હાલ વાત કરી કે ઉદારીકરણથી વિદેશ વેપાર શરૂ થયો, પણ એમાં આયાત છે ને એ વધી ગઈ અને નિકાસ ઘટી ગઈ. થવું શું જોઈતું હતું? આયાત ઓછી કરવાની હતી અને નિકાસ વધુ કરવાની હતી. એટલે કે વિદેશથી વસ્તુ ઓછી ખરીદવાની હતી અને વધુ વેચવાની હતી, કે જેથી વિદેશી હુંડિયામણ ભારતમાં આવે. પણ થયું ઊંધું. વિદેશથી વસ્તુ વધુ ખરીદીએ છે તો ભારતનો રૂપિયો બહાર જાય છે, અને ભારતની વસ્તુ ઓછી વેચીએ છીએ તો હુંડિયામણ ઓછું આવે છે. તો વિદેશ વેપાર વધ્યો, પણ જે આપણો ઉદ્દેશ્ય હતો કે નિકાસ વધવી જોઈએ જેથી વિદેશી હુંડિયામણ ભારતમાં આવે, પણ થયું ઊંધું. આયાત વધી ગઈ, ભારતનો રૂપિયો બહાર જવા લાગ્યો. તો આટલા નુકસાન છે. અને હજુ એક નુકસાન છે કે માત્ર ઉદ્યોગમાં ધ્યાન આપવાથી ખેતીમાં નુકસાન થયું છે. ઉદારીકરણથી ઉદ્યોગોને છૂટ આપી અને ઉદ્યોગોને સબસિડી આપી, એમને લાભ થાય એવા પ્રયત્નો કર્યા. એમાં આપણો જે મુખ્ય ખેતી પ્રધાન દેશ છે એ કૃષિ, એ ખેતી ઉપર ધ્યાન ન અપાયું અને એનો વિકાસ ન થયો અને પાછળ પડી ગયું. તો આ હતો પહેલો મુદ્દો, ઉદારીકરણ. મેં વાત ચાલતી હતી આપણી કે 1991થી સરકારે ઔદ્યોગિક નીતિમાં 3 ફેરફાર કર્યા છે, જેના કારણે દેશની પ્રગતિ થાય. પહેલું હતું ઉદારીકરણ, જેમાં આપણે જોયું ઉદારીકરણ શું છે, એમાં કયા સુધારા થયા, એના લાભ કયા અને નુકસાન કયા. સેકન્ડ નંબર છે ખાનગીકરણ. એટલે કે જે માલિકી સરકારની હોય તે હવે ખાનગી ક્ષેત્રને હસ્તગત કરી દેવામાં આવે, એમને સોંપી દેવામાં આવે. તો એ થશે બે રીતે. કોઈ પણ કંપની હોય એમાં માલિકી અને સંચાલન બે અલગ વસ્તુ છે. માનો કે મેં દુકાન ખોલી, મોટો મોલ ખોલ્યો, અથવા કોઈ પણ મોટો ઉદ્યોગ શરૂ કર્યો, તો મેં પૈસા રોક્યા એટલે માલિકી મારી. પણ એ ઉદ્યોગ માટે મને કોઈ જ્ઞાન નથી કે ઉદ્યોગમાં
કઈ રીતે ચલાવવાનું હોય, એમાં કેટલો સ્ટાફ જોઈએ, એમાં કઈ રીતની પ્રોસેસ હોય, મને કંઈ ખબર જ નથી. મારી પાસે ખાલી પૈસા હતા અને મેં બિઝનેસ શરૂ કર્યો. તો માલિકી મારી અને સંચાલન હું કોઈ એક વ્યક્તિને એવું સોંપીશ કે જે વ્યક્તિ આ ક્ષેત્રમાં જાણકાર હોય, જેની પાસે બધી માહિતી હોય અને એ જે પોતે આ ઉદ્યોગ સંભાળી શકતો હોય એને હું સોંપીશ સંચાલન. એટલે પૈસા મારા, એટલે માલિકી મારી અને સંચાલન એનું. તો કોઈ પણ ક્ષેત્રમાં બે વસ્તુ હોય, માલિકી અને સંચાલન. તો ખાનગીકરણ થશે બે રીતે. રીત પહેલી એ કે સરકાર શું કરશે, સંચાલન સોંપશે ખાનગી ક્ષેત્રને અને માલિકી રાખશે પોતાની પાસે, અથવા સંચાલન પોતે કરશે અને માલિકી સોંપશે ખાનગી ક્ષેત્રને. આ રીતે સંચાલન અથવા માલિકી બેમાંથી કોઈ એક વસ્તુ એ આપશે ખાનગી ક્ષેત્રને. તો આ રીતે બે પદ્ધતિથી ખાનગીકરણ થઈ શકે છે. પણ ખાનગીકરણ એટલે શું? તો દરેક ઉદ્યોગને એમાં આવવાની છૂટ આપવી. મેં આપને વાત કરી હતી કે ખાનગીકરણ આપણે આગળ ઉદારીકરણમાં મેં વાત કરી હતી કે આપણે ખાનગીકરણ ડિટેલમાં આગળ ભણીશું. તો હવે એ મુદ્દો શરૂ થયો છે ખાનગીકરણ. તો મેં આપને એક ઉદાહરણ આપ્યું હતું ઉદારીકરણમાં કે જેટલી એસટી બસ છે, એએમટીએસ છે, બીઆરટીએસ છે, એ સરકારની માલિકી છે. એ ઉપરાંત જેટલી લક્ઝરી બસ છે, મેટાડોર જેટલું ફરે છે હાઈવે ઉપર, એ બધી સરકારની માલિકી નથી, એ બધી ખાનગી માલિકી છે. તો હવે વાત કરીએ ડિટેલમાં. આવા બીજા કેટલા ઉદાહરણ છે. તો ટેલિફોન ક્ષેત્ર જુઓ, BSNL ભારત સંચાર નિગમ લિમિટેડ, એ સરકારની માલિકી. પછી આઈડિયા, એરટેલ, વોડાફોન, એ બધી ખાનગી માલિકી. તો દરેકમાં સરકારે ખાનગી ક્ષેત્રને આવવા આહવાન કર્યું. એનું કારણ છે કે સામે ગ્રાહકો વધતા રહે છે અને એ ગ્રાહકને સારી સેવા આપવા માટે હવે કોઈ એક કંપની પૂરતી નથી. ઘણી બધી કંપનીઓ હોય છે. એક સીધી વસ્તુ છે કે માનો કે એક બસમાં 60 સીટ છે અને પેસેન્જર 300 છે, તો કેમને બેસાડવા? પણ 5 બસ પડી હોય તો થઈ શકે ને. એ જ રીતે જેટલા ગ્રાહકો હોય પણ કંપની એક જ હોય તો એ એક કંપની બધા ગ્રાહકને સરખી સેવા નહીં આપી શકે. પણ 5 કંપની હોય તો બધા ગ્રાહકો વહેંચાઈ જશે અને બધાને સરખી સેવા મળશે. આ ઉદ્દેશથી સરકારે અપનાવ્યું ખાનગીકરણ. આવા ઘણા ઉદાહરણ થાય, એ જાતે તમારે બનાવવાના રહેશે કે પહેલાં સરકારની માલિકી હતી અને ત્યારબાદ એ લોકોએ ખાનગી ક્ષેત્રને આવવા માટે આહવાન કર્યું કે જેથી એ પૂરતી વસ્તીને, પૂરતા ગ્રાહકને યોગ્ય સેવા આપી શકે. તો આપણે જોયું કે એ થશે બે રીતે. હવે લાભ જોઈએ એના. તો લાભ તો સીધી વસ્તુ છે કે જેમ જેમ વધુ કંપનીઓ સ્થપાશે, આગળ જોયું એ મુજબ, એમ ઉત્પાદન વધશે. તો ખાનગીકરણના કારણે દેશમાં ઉદ્યોગ ક્ષેત્રે ઉત્પાદકીય એકમ વધતા હોવાથી ઉત્પાદન પણ વધશે. તો આ થઈ ગયા બે ફાયદા. પહેલો ફાયદો એ કે ઉત્પાદકીય એકમ વધશે અને બીજો ફાયદો એ કે ઉત્પાદનમાં વધારો થશે. ઉત્પાદકીય એકમ મતલબ કંપની, કે જેમ કંપની વધે એમ ઉત્પાદન પણ વધવાનું જ છે. એટલે બે ફાયદા થયા. ત્રીજો ફાયદો એ થશે કે ખાનગીકરણ થવાથી જાહેર ક્ષેત્રની એકમની ક્ષમતામાં સુધારો થશે. કારણ કે જે સર્વિસ ખાનગી ક્ષેત્રમાં મળતી હોય એવી સારી સર્વિસ હવે જાહેર ક્ષેત્રમાં મળે એવી ડિમાન્ડ ઊભી થવાથી એ સરખામણી સરખી થવા માટે પૂરતો પ્રયત્ન હવે સરકાર કરશે. પણ વાત કરી હતી એમ કે દરેક સિક્કાની બે બાજુ હોય તો નુકસાન પણ હોય. તો નુકસાન એ છે કે ખાનગીકરણને પરિણામે આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું છે, જેનાથી ઇજારાશાહીને વેગ મળ્યો છે. બધી સત્તા કોઈ એક હાથે પહોંચી જાય છે. કારણ કે અમુક બ્રાન્ડેડ વસ્તુ લેવા, અમુક ક્ષેત્રમાં અમુક બ્રાન્ડ પ્રખ્યાત છે કે આ વસ્તુમાં આ જ કંપની અથવા આ જ બ્રાન્ડની વસ્તુ લેવી, એને કહેવાશે કેન્દ્રીકરણ થવું. એક જગ્યાએ કેન્દ્રીકરણ થવું કે એકનો જ ઇજારો હોય, બીજી કંપનીઓ હોય પણ એ કંપનીની ઇમેજ એટલી બધી સારી થઈ ગઈ હોય કે બીજી કંપનીઓ લોકો સ્વીકારવા તૈયાર જ નહીં હોય. તો આવું પણ બને છે. અને એ ઇજારાશાહીને કારણે એ જેટલો ભાવ વધારો કરે એ પોતે કરી શકે છે, એમાં કોઈ એની ઉપર અંકુશ રાખી શકતું નથી. બીજું એ છે કે ખાનગીકરણના પરિણામે ભાવો અંકુશમાં રહ્યા નથી, મેં કહ્યું એમ. અને માટે
ભાવ વધારાની સમસ્યા ઉત્પન્ન થઈ છે. નુકસાન ત્રીજું એ પણ છે, ખાનગીકરણથી નાના ગૃહ ઉદ્યોગોનો વિકાસ યોગ્ય રીતે થઈ શક્યો નથી. માત્ર મોટા ઉદ્યોગોને જ પ્રોત્સાહન અને લાભ મળ્યા છે. એટલે ખાનગીકરણમાં મોટા મોટા ઉદ્યોગો આવે એ માટે એમને સહાય આપીએ છીએ, પણ આગળ વાત કરી ઉદારીકરણમાં જેમ આપણું ખેતી ક્ષેત્ર પછાત રહી ગયું હતું એ રીતે અહીંયા પણ નાના ઉદ્યોગો પછાત રહી ગયા છે. તો ખાનગીકરણમાં બે પદ્ધતિ, લાભ અને નુકસાન, એટલું આપણે જોયું. અને ત્રીજું છે વૈશ્વિકીકરણ, વિશ્વનું એકીકરણ. આખું વિશ્વ એક થાય, આખું વિશ્વ જોડાય, એને કહેવાશે વૈશ્વિકીકરણ. અમદાવાદનો વેપારી સુરતમાં વેપાર કરે એને કહેવાશે શહેર શહેર, ટૂંકું અંતર. પણ ગુજરાતનો વેપારી મહારાષ્ટ્રમાં વેપાર કરે એને કહેવાશે રાજ્ય રાજ્ય વેપાર, એ પણ ટૂંકું અંતર કહી શકાય. પરંતુ ભારતનો વેપારી જાપાનમાં વેપાર કરે એને કહેવાશે વિશ્વ વેપાર. તો જેટલી સરળતાથી અમદાવાદનો વેપારી સુરતમાં, ગુજરાતનો વેપારી મહારાષ્ટ્રમાં વેપાર કરી શકે છે, એટલી સરળતાથી હવે ભારતનો વેપારી જાપાનમાં વેપાર કરી શકે એને કહેવાય વૈશ્વિકીકરણ. કે આટલું મોટું અંતર છે છતાં પણ કોઈ પણ જાતના નુકસાન, તકલીફ, નિયંત્રણ વગર એકદમ સરળતાપૂર્વક વિદેશ વેપાર થાય એને કહેવાશે વૈશ્વિકીકરણ. એટલે એવું કહી શકાય જેમ અમદાવાદ સુરત નજીક છે એમ ભારત જાપાન નજીક છે એવું લાગે આપણને. કારણ કે ટેકનોલોજી એટલી સરસ વધી ગઈ છે કે ટેકનોલોજીને કારણે તમે વિશ્વ સાથે એ રીતે વેપાર કરી શકશો એને આખું વિશ્વ એક ગામ છે. આખું વિશ્વ એક ગામ બની ગયું છે. જેમ ગામમાં કોકના ઘરે જવું હોય તો સરળતાપૂર્વક જઈ શકીએ, વાત કરી શકીએ, એ રીતે વિશ્વમાં કોઈ પણ ખૂણે વાત કરવી હોય તો હાલ તમે કરી શકો છો ટેકનોલોજીને કારણે. તો એને શું કહેવાશે? વૈશ્વિકીકરણ. કે તમામ દેશો ભેગા થાય અને અર્થતંત્ર માટે વેપાર કરે એને કહેવાશે વૈશ્વિકીકરણ. કે બધા વિશ્વ જોડાય અને એકમેક સાથે વેપાર કરે અને પોતાની ટેકનોલોજી, વસ્તુઓની આપ-લે કરે એને કહેવાશે વૈશ્વિકીકરણ, કે વિશ્વ સાથે જોડાવવું. એમાં અમુક સુધારાઓ છે, જેમ કે બે દેશ વચ્ચેના વેપારના અવરોધ દૂર કરવા. જેમ આપણા માટે વિશ્વ વેપાર સારો છે એમ જે બીજા દેશ છે એમના માટે પણ સારો જ હોય, તો એ પણ એવો પ્રયત્ન કરે જ કે વિદેશ વેપારમાં જેટલા અવરોધો છે, નિયંત્રણો છે એ દૂર કરે, એ હળવા કરે. તો સુધારો પહેલો એ કર્યો કે અવરોધ દૂર કર્યા કે જેથી વૈશ્વિકીકરણ થઈ શકે. બીજું એ કે એવી સ્થિતિ ઉત્પન્ન કરવી કે બે દેશો વચ્ચે મૂડીની હેરફેર સરળતાથી થઈ શકે. જો તમારે 100 વાતની એક જ વાત છે કે જો તમારે વિશ્વમાં જોડાવવું હોય, દરેક દેશ આવું ઈચ્છતો હોય તો દરેક દેશે પોતાના નિયંત્રણો, અંકુશ, અમુક નિયમો હળવા કરવા પડશે. તો જ વિદેશ સાથે વેપાર સરળતાપૂર્વક થઈ શકશે. અવરોધ દૂર કરવા પડે અને તો જ તમે મૂડીની હેરફેર કરી શકો. ત્રીજું છે ટેકનોલોજીના હેરફેરના અવરોધ દૂર કરવા. અને ચોથું છે વિશ્વના અલગ અલગ દેશ વચ્ચે શ્રમની હેરફેર મુક્ત રીતે કરવી. તમે જો આ ચારેય મુદ્દાની એક જ વસ્તુ છે કે અવરોધ દૂર કરો. પછી એ વેપારના હોય, ટેકનોલોજીના હોય, પૈસાના એટલે કે મૂડીના હોય, કે શ્રમ એટલે કે મજૂરના હોય. એટલે અહીંનો રૂપિયો બહાર જાય, બહારનું હુંડિયામણ ભારતમાં આવે, અહીંના મજૂરો, અહીંના શ્રમિકો, અહીંના કારીગરો, ડોક્ટર, એન્જિનિયર્સ એ બધા બહાર જાય, બહારના ભારતમાં આવે. આમ આદાન પ્રદાન સરળતાપૂર્વક થાય એને કહેવાશે વૈશ્વિકીકરણ. એમ બધું આવી ગયું, પૈસા પણ જાય, ટેકનોલોજી પણ જાય અને આવા જે કારીગરો હોય અથવા ડોક્ટર હોય કે જે કોઈ સરસ કંઈક કામ કરી શકતા હોય એ જઈ પણ શકે અને સામેના અહીંયા આવી પણ શકે. એટલે આ જે શીખ્યા 4 સુધારા એ બહુ સ્વાભાવિક છે કે દરેકમાં એક જ વાત છે કે અવરોધ દૂર કરો અને હેરફેર સરળતાપૂર્વક કરો. પણ કોની? વેપારની, મૂડીની, ટેકનોલોજીની અને શ્રમની. હવે એની અસર શું થઈ? તો 2 વસ્તુ હોય, કાં લાભ થાય કાં નુકસાન થાય. તો લાભ એ છે કે વૈશ્વિકીકરણને કારણે દેશમાં વિદેશી મૂડીરોકાણ આવતું થયું. વિદેશના લોકો ભારતમાં આવીને પૈસા રોકતા થયા, એ લાભ થયો.
બીજું, વિકસિત દેશોમાં ઉત્પન્ન થતી વસ્તુઓ સરળતાથી પ્રાપ્ત થઈ. જે વસ્તુ નથી બનતી ભારતમાં, જે વસ્તુ વિકસિત દેશમાં બને છે, એ વસ્તુ પણ હવે ભારતમાં લાવી શકાય છે અને વાપરી શકીએ છીએ. ત્રીજું એ છે કે આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં ટકી રહેવા માટે આપણે શક્તિ પ્રાપ્ત કરી શકીએ છીએ. કારણ કે વિદેશી મૂડી ભારતમાં આવે, ટેકનોલોજી ભારતમાં આવે તો આપણે પણ સક્ષમ બની શકીએ છીએ. પણ મેં કહ્યું એમ સિક્કાની બે બાજુ હોય. નુકસાન એ છે કે વૈશ્વિકીકરણ કરવાથી ગરીબી અને બેકારી હજુ પણ દૂર થઈ નથી. કારણ કે ભારતના જે ગરીબો છે ગરીબ જ રહ્યા છે, જે બેકાર છે બેકાર રહ્યા છે. વિદેશી મૂડીરોકાણ ભારતમાં આવ્યું, ભારતમાં ઉદ્યોગ સ્થપાયા, પણ એમાં એમના જે લોકો હોય એ કામ કરે છે, અથવા તો જે સારું એ મુજબનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય, એ મુજબના ભણ્યા હોય એ જ એમાં નોકરી કરી શકે છે. પણ જે આપણા ભારતની બેકારી છે, જે ભારતના શિક્ષિત બેકાર છે, એમને નોકરી આપવાનું કામ હજુ પણ એમાં થઈ શક્યું નથી. તો વૈશ્વિકીકરણ કર્યા પછી પણ ભારતની ગરીબી અને બેકારી હજુ પણ એમની એમ છે. અને અગાઉ વાત કરી એમ કે મોટા ઉદ્યોગને લાભ મળ્યો છે, નાના ઉદ્યોગો પડી ભાંગ્યા છે. તમે જુઓ કે આ ત્રણેયમાં એક મુદ્દો કોમન છે નુકસાનમાં, કે આ ત્રણેયમાં માત્ર મોટા ઉદ્યોગો ઉપર જ ભાર અપાયો છે, નાના ઉદ્યોગને બહુ ધ્યાન અપાયું નથી. અને નુકસાન ત્રીજું એ પણ છે કે નિકાસ વૃદ્ધિ દ્વારા જે લાભ મળવા જોઈએ એ હજુ મળ્યા નથી. એ પણ આપણે આગળ જોયું હતું કે વિદેશ વેપારમાં આયાત કરતાં નિકાસ વધવી જોઈએ, પણ થયું છે ઊંધું. નિકાસ વૃદ્ધિ અટકી ગઈ છે, આયાત વધી છે, એટલે રૂપિયો બહાર જઈ રહ્યો છે, પણ વિદેશી હુંડાણ ભારતમાં આવતું નથી. તો વૈશ્વિકીકરણથી ખરીદી વધી છે, વેચાણ ઘટ્યું છે. વિદેશ વેપારમાં વિદેશથી ખરીદી વધી ગઈ છે, પણ જે વેચાણ વધવું જોઈએ, જેના માટે આ શરૂ કર્યું છે, એ થતું નથી. તો નુકસાન એ પણ કહી શકાય. તો આજે આપણે ત્રણ મુદ્દા જોયા: ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. આ ત્રણ સ્ટેપથી ભારતમાં આર્થિક વૃદ્ધિ વિકાસ થઈ શકે એવા પ્રયત્નો હતા, અને ત્રણેયમાં સુધારા કરવાના કયા હતા, એનાથી લાભ કયા, નુકસાન કયા, એ આપણે ચર્ચા કરી છે. આજે આપણે આટલું રાખીએ છીએ. તો આપ આનો અભ્યાસ કરજો, અને ટેક્સ્ટ બુકમાં સરસ બધું આપ્યું છે, એમાંથી ખાલી એકવાર આપ વાંચન કરજો તો આજના ટોપિક્સ તમને ચોક્કસથી યાદ રહી જશે. આવજો.